નમસ્કાર મિત્રો, અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ગાઝામાં ઇઝરાયલનો ભીષણ હુમલો। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો 64 લોકોના મોત। તો તમને જણાવી દઈએ મિત્રો કે ઇઝરાયલે ફરી એકવાર ગાઝામાં ભીષણ હુમલો કર્યો છે। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે સમાચાર એજન્સી એપી અનુસાર આ ઇઝરાયલી હુમલામાં 64 લોકોના મોત થયાના અહેવાલ છે। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે ઘણા લોકો ઘાયલ થયા છે। તો તમને જણાવી દઈએ મિત્રો કે તેમને જણાવી દઈએ છીએ કે ઇઝરાયલે આખા ગાઝાને કબજે કરવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે આ જ કારણ છે કે ઇઝરાયલી સેના। તો બસ આજ માટે આટલું જ નહીં। મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।